નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. ચોટીલા તાલુકાનું એક કંથારિયા ગામ જેની તમામ સ્થિતિઓ બતાવવાની આજે મેં કોશિશ કરી છે. આજે આખો દિવસ મેં કંથારિયા ગામને આપ્યો છે. ભર બપોરે તડકામાં આ ગામમાં આવી હતી, અહીંની બધી સ્થિતિઓ જોઈ છે અને જે વિકાસના આપણે બણગા ફૂંકીએ છીએ. ભાઈને વિનંતી કરું કે આ ટાંકો છે, ભર ઉનાળો તમે જાણો છો આજે 21 મે તારીખ છે એટલે ઉનાળો ખરેખરો ઉનાળો છે. અત્યારે પાણીની કેટલી જરૂર હોય છે આપ સૌ જાણો છો. હવે ગામની સ્થિતિ જો, આશરે 600 થી 700 વસ્તીવાળું ગામ છે. લગભગ અડધું ગામ અહીંયા ભેગું થઈ ગયું છે. 3 કલાકથી મારી રાહ જોઈ છે કે બેન આવે તો અમે પ્રશ્નોની રજૂઆત કરીએ. આ ગામની સ્થિતિ તમે જો, પાણીના ટાંકાની હાલત. ભાઈને વિનંતી કરું કે બતાવો. આ નળ ચાલુ કર્યો, આમાં પાણી આવતું નથી, ઉપરથી જ નથી આવતું. અને આ જુઓ, હાવ ખાલી જ છે. બહેનો માટે પાણી મળતું નથી. અત્યારે ભર ઉનાળો છે, બહેનો માટે, પશુ માટે, કોઈ માટે નથી મળતું. તો અમારે કરવાનું શું? બરોબર છે. હવેડામાં નથી, પીવામાં નથી, ટાંકામાં નથી, તો વાડીઓમાં અત્યારે ભરવા જાય અને ટાંકે પાણી આવે તો અઠવાડિયે 15 દી એકુક બે બેડા આવે, પાણી આવતું જ નથી. અને ટાંકો પણ નાનો છે. ટાંકો નાનો છે પણ તોય 2 ટાંકા છે, પૂરું થઈ જાય. પણ પાણી વગર તો શું કરવાનું? પાણી જ નથી આવતું, તો ગામમાં ક્યાંય પાણી નથી. કેટલા છેલ્લે ક્યારે આવ્યું હતું પાણી? છેલ્લે મહિના પહેલા હતું પાણી, પણ ઉપરથી પાણી નથી આવતું તો શું કરવાનું? જો ઉપરથી જ પાણી નથી આવતું. પાણી હોય તો ટાંકો ભરાય, બધું ભરાય. મારી નજરની સામે બેનો તમે જોવો છો કે બેડા લઈને પાણી ભરવા જાય છે. નજરની સામે તમે જોઈ રહ્યા છો અને પાછળ કેટલીક બહેનો છે. માજી, કેટલો સમયથી પાણી નથી આવતું? પાણી તો 1 મહિનાથી તો અહીંયા આવ્યું જ નથી, ટાંકામાં જ નથી આવ્યું. અમારે હાવડી ના આવે, અમારે છે મોડું પાણી, પણ અમારે સાય ન થાય. અમારે ખુદ અમારે ન થાય. પછી કોકના ટાંકા હોય નથી, એક બેડું ભરીને તો અમે 15 દી પોગાડીએ, એક ગ્લાસ ચા હાટું થઈને રાખવી. બાકી પીવા તો અમારે પાણી મળતું જ નથી. એટલે મોડા પાણી પીએ, પણ મોડા નર્મદાના થોડાક દી આવે ને તો અમને કઈ ફાવતા નથી કોઈને. અને વાડીઓમાં ઓલા ઘડે હોય, પણ શેઠિયું વાડીઓ, આ તાપ કોણ ભરવા જઈ શકે પાણી? અટાણે ઘણી ભાગ્યા તો છોકરા હોય તો છોકરા નોખા હોય. હવે બાઈઓને કાંઈ એના કામ કરતા હોય, છોકરા નાના હોય ને ક્યાં આપણે મોકલીએ? ન હોય ને આવા અમારે સૌથી પડી ગયા આથી ભરતા તો લ્યો એક બોગડું ભરવા આવો ને તોય પડી જાવ. અમારે પાણીની એવી તકલીફ છે. કેટલી હેરાનગતિ કેવી છે? એ કોઈ અધૂરાય નથી બેન. લ્યો પાણી ભરવા જાવ ને તોય બોગડું પડી જાય. ભલે ઉભા થઈ ઘડીક બેસી હાલ્યા જાય. શું કરું? ઉંમર કેટલી છે? ઉંમર તો કેટલી છે જોવો છે તો પછી. હા, 95 વર્ષના માજીને પાણી ભરવા જવું પડે છે. હજુ એ બેડાવાળી સિસ્ટમ ચાલે છે. ચંદ્ર ઉપર જવાની વાતો કરીએ છીએ, ટાંકામાં પાણી નથી. આ શોભતી નથી આ વાતો આપણા ઉપર. 95 વર્ષના માજી પાણી ભરવા જાય છે અને જે નર્મદાની પાઇપલાઇનો પસાર કરવામાં આવી હતી, તો રોડ સારો એવો થોડો ઘણો હતો ગામમાં. એ ખોદીને એમાંથી પાઇપલાઇનો પસાર કરી, તો એમાંય કાંકરા પથરા, તો માણસો હાલી નથી શકતા. મેં સાંભળ્યું માજી તમે પડી ગયા હતા. કઈ અરે કેટલાય વખત બેન પડી જાવ, વળે ઉઠે છે, હાલી જાવ, બોખડું લઈને માંડ ભરી શકો. હલાઈ લઈને શું કરવું? મારે કોને કેવું ભરવા દો? કોઈ આ બનાવતા ભરી દે, બંધાઈને કામ હોય બેન. કોણ ભરી દે મને? કયો લ્યો આવું છે મારા પાસે. હવે શું કરું? લ્યો ભાડું ન ભાડું તોય ક્યાં જવું આપણે? પીવા જોઈમાં તો હાલતું નથી. કયો લ્યો. હા, તો ડોસી ને ઉપાડી જાય છે. નો હાલી એક મોટરસાયકલ બેસી જાવ, હાલો મત માગવા આવે. હા, મત માગવા તો આવે, મત દેવરાવા માટે લઈ જાય. હાલો અંગૂઠા મારો. હમણાં ચૂંટણી હતી, કોઈ મત દેવા માટે લઈ ગયું તું તમને? કઈ રીતે ગયા તા? મોટરસાયકલ માં છે. કોણ તેડવા આવ્યું હતું? મારા છોકરાનો છોકરો મૂકવા આવ્યો હતો, તેડવા આવ્યો હતો. લ્યો કોને મત આપ્યો માજી? મત હા, કોને મત આપ્યો તમે? અમે ભાજપમાં ઓલા ગોરધનભાઈ ને. હા, હાસું કેવું છો ને? અટાણે પાણી ટાઈમે એને પ્રશ્નો કે તો હવે ઓલા ખડે કહી છે કે મારી સીટ નથી ઓલી થઈ. હવે આપણે ખબર પડે નહીં કેમ બોડે બેહારી એવું. હવે આપણને શું ખબર કે કેમ બોડે બેહારે, ક્યારે એ કામ કરતા હશે એવું અમને આગળ જણાવે તો અમે સાંભળી લેવી. ગામડા લોકોને ભણતો હોય એટલે ખબર તો પડે નહીં કાંઈ. અને મત લેવાય ત્યારે આવે. પછી 5 વર્ષમાં હરામ જો કોઈ ઓલો ધારાસભ્ય આવતો હોય તો
અમારા ધારાસભ્ય સામજી સોહાણ છે પણ કોઈ જ નહીં રોકાણો 5 વર્ષમાં. એકવાર મત લેવા આવે અને એકવાર પ્રચાર કરવા આવે કે મને મત દે. મર્યાદા ઈ નથી, સહન કરવું ને ઈ ખોટી વસ્તુ છે. બોલો. એટલે કહું છું નહીં કે જો મત લેવા આવે ત્યારે મોદી બસ મોકલે તો આ ગામમાં બસ તો મોકલતા જ નથી કોઈ દિન. અમારી જિંદગી તેમને વાગે આ વાલી પ્રધાન અમારા છોકરા વર્તા નથી અહીંયા એમ કે હામ હાટા ક્યાંક હામી દીકરી દેવી તો દીકરી દે, નકર આ ગામમાં દીકરી કોઈ દેતા નથી. અમારે શું હાવ રખડાવવા છોકરાઓને? તો અડધા તો વ્યા ગયા, થોડા ગામ માર્યા, બીજા તો રાજકોટ ક્યાંક રહેવા ગયા મજૂરીએ. હવે 2 વીઘા જમ્યું છે તો ક્યાં જાય પછી? અમારે ગઢિયાને ક્યાં જવું? છોકરા કાંઈ લઈ જાય અટાણ છોકરાને ગમે કે અમારે ગઢિયાને લઈ જઈએ હારે? સિટીમાં પહોંચ ન થાય લ્યો. એટલે એ વાળું છે કે મત લેવાય ત્યારે જો આથી સરપંચ ને લેવાય ત્યારે સરપંચ તો વિભાગ ગામમાં હમુકા તડા કરે એ થયું. પછી તલાટે એના મેળમાં હોય થોડા બધા પૈસા દઈ દે એટલે કામ કરે. અને ગામ સેવક તો અમારે હાવ હરામીને પેટની છે. કોઈ દિન અમારે 2 વીઘા વાળાને કોઈ દી કાંઈ વસ્તુ નથી દીધી. અને સરપંચ જેટલું હોય એટલું ઓલું કરી બધું બિયારણ એકું ખેડૂત વેચી નાખે. જીરાનું આવે તો ભલે, માંડવીનું આવે તો ભલે, અટાણા મગફળીનું. અમારા કંથારિયાની માલ કોઈ એમ કે કોઈ દિન 1 મણ માંડવી અમારા ગામમાં આવી. આ સરપંચ ને એનો પગલા લેવા જોઈએ પણ કોઈ લે ને. જો લેવી તો કઈ ગુંડાઈશ મળે પણ અમારે આ કેમ રહેવું? અને આ ભારત કઈ ગુંડાઈશ મને ક્યાં સરપંચ દઈ જવાનું છે? મને સમજે સોહાણી નથી દઈ જવાનું, કોઈ નથી દઈ જવાનું. આપણે ચોખ્ખું જ કહેવાના કે મત લેવાય તે આવે છે. અમથા ડોકાતા જ નહીં 5 વર્ષ લ્યો. અને હવે એક નિશાળમાં 7 ધોરણ હતા તો એમાં પાસ કર્યા. હવે છોકરીઓ ભણાવી આ ગામડાની આણંદપુર જવાનું માંડ 5 સુધી આપણે 10 સુધી ભણાવી પણ આ નિશાળમાં 7 સુધી નથી. એમાં કેમ ભણાવાયું? અટાણે આ તમારી નજરે અટાણા કેવો કરજુક છે ને કેવો સમય, કેમ દીકરીને ભણાવી ગયું? એટલે એવું છે આ ગામની પરિસ્થિતિ. પાણીની હેરાનગતિ કેવી છે? પાણીની તો 1 મહિનાથી તો કીધું પાણી જ નથી અમારા ગામમાં આવ્યું, પીવા લાયક નથી. એટલે મોળા પાણી ક્યાંક ક્યાંક હોય પણ હવે એને થોડા દાદા બિચારાને બકાલા હોય. હવે એકને ભરવા દે તો આખું ગામ જાય. એટલે એ એક હેલ પાણી હાથ પાડે માણસ. આ ઉનાળો નાવા ધોવાનું તો આ બધા તમે અમારા કપડા ધોવાનું થઈ નાવા ધોવાનો ટાઈમ પાણી હોય તો નાવી ને આ ઉનાળો તમે તો જો વેપારી લોકો છે નોકરિયાત છે એ નથી નાવા જોઈએ. અમારે નથી નાવું છે, અમે વહેલા અડધી કલાક ટાઈમ દેવી પણ પાણી હોય તો ને. પાણી વિના અમારે કેમ ટાઈમ દેવો? નકર નાવું જ કોને નથી ગમતું અટાણે કયો? પેલા હાલતું પણ અટાણે નથી હાલતું પાણી વિના. લ્યો એટલે આ પાણીનું તો તમે એટલી બેન અમારા વતીથી અમારા કંથારિયા વતીથી ઓલા મોદીને એને બધાને કાંક થોડુંક કીજો ફેર ફોન પર હમણાં જ કાંઈ નંબરે કોઈના ન હોય. લો ને હમણાં પાહણા સામજી સોહાણ આવ્યું હોય એના ન હોય. તો આ શ્યામજી ચૌહાણ અને ભાજપના તમામ નેતાઓ આ વિડીયો જોતા હશે, શું કહેશો એને? અમે ભાજપમાં મત દીધા પણ હવે અમારું કામ કરે તો થાય ને. અને મત નહીં મત દે ને તો આવતી વખત આખા ગામને આમ લોક કરી દેવું, એક મત નથી દેવો કોઈને. હા 5 દિવસની વાર હોય ને ચૂંટણીને તો ટાંકા છલીને જતા હોય, આવીને પગે લાગે કે હાથ જોડે બેનો મારી માતાઓ હું તમારે સુખ કરી દઈશ, પાણીનું સુખ કરી દઈશ, રસ્તાનું સુખ કરી દઈશ. પણ ચૂંટણી જાય એટલે હાવ અને રસ્તે હાવ અમે અમારા રસ્તે. અમારી પોઝિશન હતી ઈ નહીં. અમારે જવાનું વાડીમાં પાણી ભરવા ઉનાળા આવે તા 12 માસ ઈનો ઈ પોઝિશન અમારી. હું તો 30 વર્ષથી પાણી ના આવી છું પણ માછલી તડપડે એમ હું પાણી વગરની તડપડી છું. અને મેં આ ગામની પ્રગતિ માટે સરપંચનું ફોર્મ હતું ને ભરેલું પણ હું ફેલ થઈ નથી આવી સરપંચમાં. મને એમ હતું કે આ ગામમાં કઈક હું પ્રગતિ કરીશ પાણીની પણ ન થયું. અને હજી આદિ લગન થયું જ નથી કાંઈ. એવું નથી કે મારા લીધે, હું તો એમ કહું છું બીજા જે ગમે એવું એના લીધે તમે કરો, સગવડ કરો પાણીની. આ બાયું પાણી વિના હેરાન થાય છે એનું કઈક કરો, જોવો. પ્રેગ્નેન્ટ બાયું છે ક્યાં પાણી ભરવા જાય એની પોઝિશન જોવો તમે. અને હું પોતે ખુદ બીમાર છું. હું નાની છોકરીને 5-10 રૂપિયા દઈને પાણી ભરાવું છું કે મને 2 આંડા ભર દે પાણી. મારે ઘરે તો મોરું પાણી છે પણ મીઠા પાણીની તકલીફ મારે છે. બસ પ્રશ્ન ઈ જ છે પાણીનો જ. કોણ બોલશે? એક દી ખરાબ તડકાના અમને સરપંચે કીધું કે આ ટાંકા ખાલી કરી નાખો. એમાં મોટા મોટા 20-40-50 કિલોના પથ્થર અમને કઢાવીને સાફ કરાયા પણ પાણી હજી એમાં આવ્યું છે નહીં. બસ સરપંચને તમે કયો તો શું કહે તમને સરપંચ? એ કે આવી જશે, પાણી આવે એટલે આવી જશે, ભરી જાયજો. પણ આવું આવ્યું નથી. 10-15 દિવસ તો એ ટાંકા સાફ કર્યા ને એટલો સમય લાગ્યો. સરપંચનું નામ શું છે? ભૂપતભાઈ કે એમના પત્ની? એમના પત્ની નામ નથી આવડતું. ભૂપતભાઈ એકનું નામ આવડે છે. હંસાબેન, ભૂપતભાઈ હંસાબેન. એમને 50 કિલોના પથ્થર આપણને કઢાવ્યા હતા. ટાંકો સાફ કર્યો તો પૂજો આટલામાં અમે બધા કાઢ્યા તા કે નતા કાઢ્યા. કદડો કાઢ્યો કે પાણી આવશું કે પણ કાઢ્યા તો અંદર પાણી તો આવ્યું નહીં, એમને ખાલી રહ્યા. પાણીની સમસ્યા એટલી વિકરાળ છે. મત આપ્યા પછીનો અસંતોષ. મત શું જોઈને આપ્યા હતા? કે મારા કામ થશે. અને ભાઈઓ બહેનો કરી અને મત તો લઈ ગયા પણ કામ ન થયું. નળ ખુલ્લા રાખીને બતાવ્યા છે કે જોવ તમે સ્થિતિ જો.
આ ભર ઉનાળે પાણી માટે વલખા મારીએ છીએ. આમાં વિકાસની વાતો ક્યાં કરવી? પેટ્રોલ ડીઝલના ભાવ, વાહનોની સુવિધા તો અલગની વાત છે, ખુદના પીવા માટે પાણી નથી. આનાથી ગંભીર પરિસ્થિતિ શું હોઈ શકે? આપ જોતા રહો ગુજરાતનો અવાજ.